ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। ज्ञानाद्गलितकर्मायः लोकदृष्ट्यापि कर्मकृत नाप्नोत्यवसरं कर्तुम् वक्तुमेव न किञ्चन। क्वतमः क्व प्रकाशो वा हानं क्वचन किञ्चन। निर्विकारस्य धीरस्य निरातङ्कस्य सर्वदा। ज्ञानाद् गलितकर्मायः ज्ञानाद् गलितानि कर्माणि यस्य स જ્ઞાનાદ ગલિત કર્માય જે ના બધા કર્મો જ્ઞાનથી ગલિત થઈ ગયા છે, ઓગળી ગયા છે, નષ્ટ થઈ ગયા છે. અર્થાત જે કર્તૃત્વ ભાવનાથી મુક્ત છે. કર્મ તો ચેષ્ટા કરવામાં આવે ઇન્દ્રિયોની, દેહની, તો એ ચેષ્ટા તો બંધ થતી નથી કે બંધ કરવાની જરૂર પણ નથી. એ તો ઈશ્વર સૃષ્ટિ છે. આ કર્તૃત્વ છે જીવ સૃષ્ટિ છે, અર્થાત અજ્ઞાનની ઉપર છે. એટલે દુઃખમાં અજ્ઞાનથી જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય અને અજ્ઞાનની ઉપર દૂર થાય. હા, જગત છે સત્ય છે એવી એ જીવ સૃષ્ટિ છે એ દૂર થાય અને અનાત્મામાં આત્માથી જન્મતા કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે ભ્રમ દૂર થાય. આમ જ્ઞાન જ ગલિત કર્માય એમણે કહી શકાય. જ્ઞાનને કારણે ઘણા બધા કર્મો બળી ગયા છે. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, આગામી કર્મ. ભિદ્યતે હૃદય ગ્રંથિ ક્ષીયંતે છિદ્યંતે સંશય ક્ષીયંતે ચાસ્ય કર્માણી. આમ જ્ઞાનને કારણે પૂર્વનો જે કર્મ કરનાર હતો, અહંકાર હતો, એ નષ્ટ થઈ ગયો, નષ્ટ જ થઈ ગયો. સ્વપ્નમાંથી જાગી જવાની સાથે સ્વપ્નનો દ્રષ્ટા છે નષ્ટ થઈ જાય. એની કોઈ અસર હવે જાગૃત પર રહેતી નથી. તે પ્રકારે સ્વપ્નમાં સર્વ કર્મ કરવામાં આવ્યા હતા. અનાદિ માયા સુપ્ત. આમ અનાદિ માયામાં સૂતેલાએ સ્વપ્નમાં અનેક પ્રકારના કર્મ કર્યા હતા. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. ભૂતાની જાગૃતિ, ભૂતો જાગ્રત છે સ્વપ્નમાં,
સા નિશા પશ્યતો મુને, એ જ્ઞાની પુરુષ માટે નિશા છે. આમ સ્વપ્નમાં જે બધા કર્મ કરેલા એને માટે જાગ્રત જે છે વિશ્વ છે એ કોઈ જવાબદાર નથી, એને સ્પર્શતા નથી, એને લાગતા નથી. અને તે રીતે જ્ઞાનાદ ગલિત કર્માય, જ્ઞાનને કારણે જેના સર્વ સંચિત કર્મ નષ્ટ થઈ ગયા, જેને બીજા કોઈ કર્મ છે આગામી કર્મ જન્મ ઉત્પન્ન થતા નથી. કર્તૃત્વ બુદ્ધિના અભાવને કારણે હું કર્મ કરું એવો અભિમાન નથી, માટે કોઈ આગામી કર્મ જન્મતા નથી. તો પ્રારબ્ધ કર્મને કારણે એની ઉપાધિ અત્યારે હજી જીવંત છે અને પ્રારબ્ધ ઉપાધિ પાસે કર્મ કરાવે છે. લોક દૃષ્ટિયા વિકર્મ કૃત, આમ પોતે કર્મ કરતો નથી, આ પ્રકારનો સિદ્ધાંત છે. માત્ર પ્રારબ્ધ જ એની ઉપાધિનું સંચાલન કરે છે. એણે પોતાની ઉપાધિનું સંચાલન કરવાનો સર્વ પ્રયત્ન હવે છોડી દે છે, અર્થાત સર્વ ઈશ્વરને શરણાગત હશે. લોક દૃષ્ટિયા વિકર્મ કૃત, અન્ય દ્રષ્ટિએ એની ઉપાધિ કર્મ કરતી હોય ત્યારે માને કે એ કર્મ કરી રહ્યો છે. નાપનોતિ અવસરમ કરતું, પણ કર્મ કરવાનો અવસર પ્રાપ્ત થતો નથી. અવસર ક્યારે પ્રાપ્ત થાય? કર્મથી કશું કંઈ સિદ્ધ કરવાનું હોય, કર્મ દ્વારા કંઈ મેળવવાનું હોય, કંઈ ગેરલાભ અટકાવવાનો હોય, એવું કશું પ્રયોજન રહ્યું નથી, કોઈ પ્રયોજન નથી. ના આપનોતી અવસરમ કરતું, કર્મ કરતું અવસરમ ના આપનોતી, કર્મ કરવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. એને કર્મનું કોઈ પ્રયોજન રહ્યું નથી. વક્તુમ અવસરમ ના આપનોતી, કે કહેવાનો અવસર પણ પ્રાપ્ત થતો નથી. એને કશા વિશે કશું કહેવાનું નથી, અર્થાત એને કોઈ અભિપ્રાય નથી. એ જુએ છે છેવટે તો આ બધી જ વસ્તુઓ જે અનુભવે એ બધી મિથ્યા છે, અર્થાત એનું કોઈક સ્તરે એનું અસ્તિત્વ છે, એ સિવાય મૂળભૂત સ્તરે એનો કોઈ પ્રભાવ નથી. જ્યાં સુધી આ જગતને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી બધું બહુ બોલવાનું હોય છે, બહુ અભિપ્રાય હોય છે, અભિપ્રાય હોવાના છે. આ જગત તો દ્વંદ્વનું બનેલું છે, માટે પરસ્પર વિરુદ્ધ જોડકા હોવાના જ બધી જગ્યાએ, બધા સમય. રામચંદ્રજી જોઈએ તોય જોડકા હોવાનો, કોઈ ધોબી હોય અને કોઈ પેલો હોય. કૃષ્ણ ભગવાન તો કોઈ શિશુપાલ હોય વગેરે. તો એ સ્તરે બહુ બોલવાનું હોય, આનો બચાવ કરો અને ટીકા કરો, દરેકનો પોતાનો અભિપ્રાય હોય. આમ જ્યાં સુધી જગતને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી વક્તુમ અવસરમાં આપનો ખૂબ બધો અવસર પ્રાપ્ત થાય બોલવાનો. પછી જોયું કે આ તો માત્ર વાસ્તવમાં આ જે કંઈ થઈ રહ્યું છે એની અધિષ્ઠાન પર કોઈ પ્રકારની અસર નથી, ઈશ્વર પર અસર નથી. તેથી કશું બોલવાનું એટલે આ કહો કે પેલું કહો, બંને સરખા જ મિથ્યા છે. એના માટે તેથી બોલવાનો કોઈ અવસર પ્રાપ્ત થતો નથી એમ પણ કહી શકાય. કારણ કે બંને સમાન મિથ્યા છે. એક અભિપ્રાય હોય ને બીજો ટૂંકમાં જગતની બધા જે કંઈ બુદ્ધિ છે, જે કંઈ લોક મનુષ્યનો મગજ છે, એક અથવા બે અભિપ્રાય ધરાવતા હોય, બધા વિરુદ્ધ અભિપ્રાય ધરાવનારા છે. બંને અભિપ્રાયનું પોતાનું મહત્વ મિથ્યા સ્તરે છે, બાકી એનું કોઈ મહત્વ નથી. એ રીતે પણ કંઈ બોલવાનો અવસર પ્રાપ્ત થતો નથી, કોઈ અભિપ્રાયનો અવસર પ્રાપ્ત થતો નથી કહી શકાય. ક્વ તમઃ ક્વ પ્રકાશો આહાનમ ક્વચન કિંચન. વળી પાછા આ દ્વંદ્વની વાત કરી. તમઃ પ્રકાશ,
અજ્ઞાન, જ્ઞાન, અંધકાર, પ્રકાશ વગેરે. હાનમ, આદાનમ, છોડવું, પકડવું, આ બધું છે નહીં એના માટે. અર્થાત આ બધી વસ્તુઓએ પોતાનું પ્રયોજન ગુમાવી દીધું છે. કશું ગ્રહણ કરવું, કશું છોડવું, એવા કર્મો થઈ રહ્યા છે. લોક દૃષ્ટિયા વિકર્મકૃત, લોકની દૃષ્ટિએ એ પ્રકારે હાન આદાનનું કર્મ થઈ રહ્યું છે. પરંતુ એ માત્ર મુધા એવ છે. મુધા ચેષ્ટા, માત્ર ચેષ્ટા જે છે. કોઈ કઠપુતળીની ચેષ્ટા કહો કે કોઈ અભિનેતાની વેશના સ્તરે ચેષ્ટા કહો, તેથી એની દ્રષ્ટિમાં પણ અને કર્મમાં દ્રષ્ટિમાં પણ આ જ્ઞાન છે, આ જ્ઞાન છે. આ બંને વસ્તુ વાસ્તવમાં સાપેક્ષ જ છે. વ્યવહારના સ્તરે, મિથ્યાના સ્તરે એકને જ્ઞાન કહો, બીજાને જ્ઞાન કહો, એકને સાચું કહો, બીજાને ખોટું કહો, એકને સારું કહો, બીજાને ખરાબ કહો. કોઈક સ્તરે આ બધું છે. પરંતુ જે સ્તરે એ વસ્તુ જોઈ રહ્યો છે, જ્યારે અધિષ્ઠાન પોતાના સ્વરૂપે દર્શન કરતો હોય ત્યારે આ બધાની શુલ્લકતા જાણે છે કે આ કેટલું માત્ર સપાટી પરનું જે છે, કોઈ ગંભીરતા નથી. નિર્વિકારસ્ય ધીરસ્ય નિરાતંકસ્ય સર્વદા. કે આ એ દ્વંદ્વ છે, તમઃ પ્રકાશ, આ વસ્તુ એનામાં કોઈ પ્રકારનો વિકાર જન્માવતી નથી, આવેગ જન્માવતી નથી, પ્રત્યાઘાત જન્માવતી, એને બધું બરાબર દેખાય છે. જે કંઈ છે બધી એના માટે પૂર્ણની અભિવ્યક્તિ જ છે. પૂર્ણમેવા અવશિષ્યતે. પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ પણ એક જ પૂર્ણ અભિવ્યક્તિ છે. એ જોવા માટે ખરેખર તો મનુષ્યનું હૃદય જે છે આ બધા પ્રકારના અભિપ્રાયોથી પર થઈ ગયું હોવું જોઈએ. એથી એ બધાની અંદર રહેલું જે વસ્તુ છે એ જોઈ શકે. ચાલો આનો અભિપ્રાય છે, પરંતુ એની પાછળની એની લાગણી કેવી છે પહેલાં એ તમે જુઓ તો કદાચ તમે બધા સહાનુભૂતિ દાખવી શકો. આ રીતે જેના મનમાં કોઈ દ્વેષ જન્મતો નથી, રાગ જન્મતો નથી, વિકાર જન્મતો નથી, જેનો ઉદારતા છે, પ્રેમ છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, ધીરસ્ય નિરાતંકસ્ય સર્વદા. એ કોઈના આતંકનું કારણ બનતો નથી, એને કોઈ આતંક જન્મતો નથી. તેથી એ કોઈના ભયનું કારણ બનતો નથી, દુઃખનું કારણ બનતો નથી. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે જયઃ. જેને કારણે બીજા કોઈનો ઉદ્વેગ જન્મતો નથી, જે કોઈનો ઉદ્વેગનું કારણ બનતો નથી, અને જેને કોઈ કારણ ઉદ્વેગ જન્મતો નથી. આ પ્રકારે જ્ઞાનનું વર્ણન ચાલુ રાખે છે પછીના શ્લોકોમાં. જ્ઞાની તો અનિર્વાચ્ય સ્વભાવ ત્યાં, એટલે એના સ્વભાવનું કોઈ વર્ણન થઈ શકતું નથી. અનિર્વાચ્ય સ્વભાવ તો 79માં શ્લોકમાં કહે છે ક્વ ધૈર્યમ ક્વ વિવેકત્વમ ક્વ નિરાતંકતાપિ વા અનિર્વાચ્ય સ્વભાવસ્ય નિસ્વભાવસ્ય યોગિનઃ. ક્વ ધૈર્યમ ક્વ વિવેકત્વમ ક્વ નિરાતંકતાપિ વા. આ બધા સાધનો છે કે મુમુક્ષ માટે જરૂરી છે.
એક સમય એવો હતો જ્યારે આ સાધનો કે આ મૂલ્યો એના માટે મહત્વના હતા. ધૈર્ય મહત્વનું હતું, વિવેક મહત્વનો હતો, નિરાતંકતા મહત્વની હતી. ધૈર્ય કહો, ધીરજ કહો, અથવા જે કોઈ વિઘ્ન આવે એ વિઘ્નનો સામનો કરવાની શક્તિ, એનો નિશ્ચય. આમ એની આધ્યાત્મિક ઉન્નતિમાં પણ અનેક વિઘ્નો આવે છે. બહારથી આવે, અંદરથી આવે, પણ જે નિશ્ચય દ્રઢ છે કે મોક્ષ જ જીવનનું ધ્યેય છે, એ પ્રાપ્તની જ પ્રાપ્તિ છે, મારું જ સ્વરૂપ છે, અને માટે થવું જ જોઈએ કે મોક્ષ ઈશ્વરનું સ્વરૂપ છે, માટે આ માર્ગમાં ઈશ્વર અનુકૂળ છે. આ પ્રકારનો નિશ્ચય કે આ પ્રકારનો વિશ્વાસ જેને છે એનું કોઈ આતંક નથી, કોઈ ભય નથી, હમણાં ધૈર્ય છે, ધીરજ છે કે ચાલો વિઘ્ન આવ્યું દૂર થશે. આમ ધૈર્યમ, વિવેકિત્વમ, નિરાતંકતા, વિવેક તો જોઈએ જ. આમ શરૂ થાય નિત્ય વસ્તુ વિવેક કે સત્ય મિથ્યા વિવેકથી શરૂ થાય ને એનો છેલ્લો પરિણત પણ વિવેકમાં જ આવે. એટલે આ બધા સાધનો છે કોના માટે? મુમુક્ષ માટે છે. એમ કહી શકાય કે જેણે આ સાધનો વડે પોતાના ધ્યેયને સિદ્ધ કર્યું છે એના માટે હવે આનું કોઈ મહત્વ નથી. અર્થાત એણે હવે આ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નથી, એને ધૈર્યની જરૂર નથી, એને વિવેકની જરૂર નથી, એને નિરાતંકતાની જરૂર નથી. એ સ્વભાવ થઈ ગયો એમ કહી શકાય. જે સાધન હતા એ સાધ્ય કહો કે સ્વભાવ પણ કહો તો ધૈર્યનો સ્વભાવ છે. ધૈર્ય હવે કોઈ વ્યવહારનું નામ રહ્યું નથી, વિવેક એ કોઈ બુદ્ધિની પ્રવૃત્તિનું નામ રહ્યું નથી, નિરાતંકતા પણ કોઈ મનની સ્થિતિનું નામ રહ્યું નથી. આ જે મૂલ્યો પણ આપવામાં આવે એ છેવટે આત્માનો સ્વભાવ હોવાને કારણે એ જ બની ગયો છે, અને તેથી હવે કોઈ વસ્તુનો જુદી નથી, કોઈ મનની અવસ્થાઓ નથી કે બુદ્ધિની અવસ્થા નથી. પણ હવે કોઈ ધૈર્યમ, કોઈ વિવેકિત્વમ, એનું વડે ધૈર્ય ક્યાં છે, વિવેકીપણું ક્યાં છે? કોઈ નિરાતંકતા પીવા, અથવા તો નિરાતંકતા, આતંક એટલે ભય, નિરાતંકતા નિર્ભયતા પણ ક્યાં છે? પહેલા નિર્ભયતાની જરૂર હતી. પ્રશાંતાત્મા વિગતભી બ્રહ્મચારી વ્રતે સ્થિત, વિગતભી છઠ્ઠા અધ્યાયમાં કે પ્રશાંતાત્મા વિગતભી, ભયથી મુક્ત થવાનું. આમ કોઈ જણ છોડવાનું આવે ને ભય લાગે માણસને, અહંકાર છૂટી જાય તો મહાન ભય લાગે. અભય ભય દર્શિન એવું કહે ગૌડપાદાચાર્ય મહારાજ કે અભય છે અદ્વૈતમાં, ભય લાગે છે દ્વૈત છોડવામાં, જેમાંથી પોતે કોઈ પ્રકારનો ભ્રમિત સલામતી ભ્રમ હતો, પણ જેને પોતે સલામતીનું સાધન માને છોડતા ભય લાગે. ધૈર્ય છે, નિશ્ચય છે, વિવેક છે. એટલે આ બધામાં હવે નિષ્ઠ બની ગયો. હવે આ કોઈ મૂલ્ય રહ્યા નથી, કોઈ પ્રયત્ન રહ્યો નથી. અનિર્વાચ્ય સ્વભાવસ્ય નિસ્વભાવસ્ય યોગિનઃ, યોગી કહો, યોગિનઃ જ્ઞાનિનઃ,
નિસ્વભાવસ્ય, કોઈ સ્વભાવ નથી, નિશ્ચિત સ્વભાવ નથી, એમ કહેવાય નિસ્વભાવ. આમાં જે છે આમાં જ નથી એવો કોઈ પ્રકારનો સ્વભાવ. એટલે કે વ્યવહારિક ખ્યાલો પ્રમાણે આપણે જે વર્ણન કરીએ સ્વભાવનું કે સારો છે, પેલો છે, સારું, એ પ્રમાણે સ્વભાવ પણ સ્વભાવ વાસ્તવમાં મનની સ્થિતિ છે. સ્વભાવ એ મનનો ધર્મ છે. અને આપણે આત્માનો ધર્મ માનીએ એટલે ટૂંકમાં આ વ્યક્તિ આવી છે વગેરે. એમાં એ તો આ બધા સ્વભાવથી પણ પર છે. નિસ્વભાવ સ્વભાવ કહો, વિશેષતા કહો વગેરેનો છે. અનિર્વાચ્ય સ્વભાવસ્ય, ચાલો એના સ્વનું વર્ણન તો એના માટે કોઈ શબ્દો નથી. અનિર્વાચ્ય સ્વભાવસ્ય, જેના સ્વભાવની વ્યાખ્યા ના થઈ શકે. એટલા જ માટે કે એની તુલના કરે એવી કે વસ્તુ છે નહીં આપણી પાસે. જે કશી વસ્તુનું વર્ણન કરીએ એ આપણી પાસે જે ખ્યાલ છે, શબ્દો જે આપણા છે એ બધા ખ્યાલ પર આધારિત છે. પ્રત્યેક શબ્દ કે વાક્ય એવું ખ્યાલને કે તાત્પર્ય વ્યક્ત કરતું હોય. એ બધા ખ્યાલ કે તાત્પર્ય વ્યવહારમાંથી જ આવેલા હોય, સાપેક્ષ સ્તરે જ હોય. એ જોઈએ તો એવો કોઈ ખ્યાલ નથી જે વાસ્તવનું વર્ણન કરી શકે. એ રીતે કહેવાય અનિર્વાચ્ય સ્વભાવનું કોઈ નિર્વચન ના થઈ શકે, વ્યાખ્યા ના થઈ શકે. આમ જ છે, આમ નથી એમ ના કહી શકાય. નિસ્વભાવસ્ય, એમ કહે છે કોઈ નિશ્ચિત સ્વભાવ નથી. આ પ્રકારના યોગીને પછી ધૈર્ય ક્યાં છે, વિવેકિત્વ ક્યાં છે, નિરાતંકતા ક્યાં છે. એટલે ટીકાકારે કહ્યું એનો સ્વભાવ તો કેવો છે, અનિર્વાચ્ય સ્વભાવ હોય તે. આ પણ એનો સ્વભાવ છે એવું કહી ના શકાય. એ ધીર પુરુષ છે, વિવેકી છે, નિરાતંક એવું પણ ના કહી શકાય. સ્વભાવ ખરો માણસનો નિર્ભય છે, વિવેકી છે, ધૈર્યવાન છે. આપણા સ્વભાવનું વર્ણન થઈ શકે તો છેવટે આ શબ્દો પણ એને મુખ્ય અર્થમાં લાગુ પડતા નથી. એ એમ કહેવાય કે અનિર્વાચ્ય સ્વભાવ, બધા સ્વભાવનું વર્ણન છે. નિસ્વભાવ, કારણ કે જેનાથી આપણે સ્વભાવ જેને આપણે સમજીએ છીએ એ પ્રકારના સ્વભાવથી રહિત છે, મુક્ત છે, પર છે. એ પ્રકારમાં કહી શકાય કે અનિર્વાચ્ય સ્વભાવસ્ય નિસ્વભાવસ્ય યોગિનઃ. ચાલો પછી વર્ણન આગળ ચાલુ રાખે છે. જ્ઞાનિનઃ તત્વદૃષ્ટ્યા તો સ્વર્ગ નરક મોક્ષાદિકમ કિંચિદપી નાસ્તિ ત્યાહ. તત્વદૃષ્ટિથી જ્ઞાની માટે સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે કશું નથી. તો 80મા શ્લોકમાં કહે છે ન સ્વર્ગો નૈવ નરકઃ જીવન મુક્તિર્ન ચૈવ હિ બહુનાત્ર કિમુક્તેન યોગ દૃષ્ટ્યા ન કિંચન. ન સ્વર્ગઃ નૈવ નરકઃ, યોગ દૃષ્ટ્યા, યોગ દૃષ્ટિથી, જ્ઞાન દૃષ્ટિથી, વ્યવહારની દૃષ્ટિથી બરાબર છે. વ્યવહારના સ્તરે આપણે તો સ્વીકારીએ છીએ સ્વર્ગ પણ છે, નરક પણ છે, જીવન મુક્તિ પણ છે. સ્વર્ગ સ્વીકારીએ કારણ કે શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે, શાસ્ત્રો પણ કહે છે, વેદ પણ કહે. નરક પણ સ્વીકારીએ
એટલે કે આપણે માટે ન સ્વીકારવાનું કારણ નથી. માનો છો? માનો છો. ન માનવાનું કારણ નથી. કારણ કે માનવા માટે આપણી પાસે એક વધારે કારણ એ છે કે ભાઈ શાસ્ત્ર વાત કરે છે. કોઈ જગ્યા હશે જે હોય ખરી. આ જમાનામાં કોઈ સ્થળ હશે એવું તો માનવું મુશ્કેલ છે કે પૃથ્વી સિવાય બીજા કોઈ સ્થળમાં કશું હોય એવું આપણે જાણતા નથી. પણ જાણતા નથી પણ એમ કહી શકાય કે ચેતનાની વ્યવસ્થા હોય. આમ સ્વર્ગ પણ એક ચેતનાની અવસ્થા છે જ્યાં એ પ્રકારનું સુખ હોય. નરક એવી અવસ્થા છે જ્યાં દુઃખ હોય. એવી યોનિ પણ કહી શકાય, એવી અવસ્થા પણ કહી શકાય જે મૃત્યુ પછી પ્રાપ્ત થાય. એ વ્યવહારના સ્તરે સ્વર્ગ પણ છે, નરક પણ છે. જીવન મુક્તિ જીવંત છે છતાં મુક્ત છે. પણ યોગ દૃષ્ટિ અર્થાત જ્યારે વ્યવહારની પ્રતીતિ છે ત્યારે પણ વાસ્તવમાં પરમાર્થની દૃષ્ટિ છે. અને તેથી પ્રતીતિ છતાં દૃષ્ટિમાં એ વસ્તુનું મિથ્યાત્વ બહુ સ્પષ્ટ છે. તેથી છે એમ કેવો પણ કંઈ ના છે એમ પણ ના કહી શકાય, નથી એમ પણ ના કહી શકાય. તેથી જગત છે એમ કેવું જ મુશ્કેલ છે ને. આ જગત છે એવું કહીએ ત્યારે પછી સ્વર્ગ છે, નરક છે, જીવન મુક્તિ છે, જીવન છે, ઉપાધિ છે વગેરે. પણ જે છે પણ છે ને એ આ જગતમાં જતું નથી. નામરૂપ છે એમ કહીએ આપણે પણ એ છે પણ નામરૂપના સ્તરે નથી. કયા સ્તરે છે? અસ્થિભાદી અધિષ્ઠાનના સ્તરે છે. જ્યાં સુધી બંનેને એક સ્તરે માનવા ત્યાં આપણે કહીએ કે આ છે, આ છે, આ છે. પણ છેવટે એ છે ની છું ટૂંકમાં કશી વસ્તુ હોવા પણ ધરાવતી નથી કોઈ નામરૂપ. એ રીતે પણ કહેવાય કે સ્વર્ગ શું, નરક શું, જીવન મુક્તિ શું. અથવા હવે સ્વર્ગનું કોઈ મહત્વ નથી, નરકનું કોઈ મહત્વ નથી, જીવન મુક્તિનું મહત્વ નથી. નિરાતંક નિર્ભય છે અને માટે નરકનું દુઃખનું કોઈ મહત્વ નથી. પ્રારબ્ધ સુખ પણ લાવે, પ્રારબ્ધ દુઃખ પણ લાવે. સ્પષ્ટ થાય છે કે આ સુખ દુઃખ બંને ઉપાધિના સ્તરે છે અને તેથી એ મારા માટે નથી. સ્વર્ગ કહો, સુખ કહો, નરક કહો, દુઃખ કહો, મુક્તિ કહો, સ્વતંત્રતા કહો, સદાય સ્વતંત્રતા. આમ આ રીતે યોગીના યોગ દૃષ્ટિયા, જ્ઞાન દૃષ્ટિયા આ બધા ખ્યાલોની સાપેક્ષતા તો સ્થિત થઈ ગઈ છે. અને તેથી આ શબ્દો એનામાં કોઈ પ્રકારનો ખ્યાલ જન્માવતા નથી. સ્વર્ગ હોય, નરક હોય, જીવન મુક્તિ હોય, ક્વ ધૈર્યમ ક્વ વિવેકિત્વમ નિરાતંકિતા ક્વ નિરાતંકતા વિવા. આ શબ્દો જે પ્રકારનો ખ્યાલ કે પ્રત્યય જન્માવતા હોય એવો પ્રત્યય ન જન્માવે. દરેક શબ્દનામાં એક જ પ્રત્યય જન્માવે. બ્રહ્મ પ્રત્યય જન્માવે, આત્મ પ્રત્યય જન્માવે. એ રીતે પણ આ બધા ખ્યાલો કોઈ અસ્તિત્વ રહ્યું નથી, કોઈ સત્યતા રહી નથી. એટલે સ્વર્ગ નરક નથી એટલે ક્યાં તો એનું કોઈ વાસ્તવિકતા નથી, એને માટે કોઈ મહત્વ ધરાવતા નથી. તેથી મુક્તિની પણ હવે કોઈ એની આવે, કારણ કે એ વસ્તુ પ્રાપ્ત થઈ જ ગઈ છે એનો સ્વભાવ જ છે. તેથી હું જીવંત છું, મુક્ત છું. જીવવું એ તો દેહનો ધર્મ છે. હું મારી દેહ માનું તો હું જીવંત છું અને મુક્ત છું. એટલે જીવન મુક્તિ પણ વ્યવહાર બધી વ્યવહારના સ્તરે છે. જીવન મુક્તિ પણ વ્યવહારના સ્તરે છે. તેથી ના તેવા શું ના ન ભવતી
ભવતે નાતિવાદી, વિજાનંદ વિદ્વાન ભવતે નાતિવાદી. જે તત્વનું જ્ઞાન છે અતિવાદી બનતો નથી. એ દરેક શબ્દનો તો તત્વ જ થાય. જે કે શું બોલે એનો અર્થ શું થાય? એના મનમાં તત્વ. સ્વર્ગ બોલે તો એ, નરક બોલે તો એ, ઘટ બોલે તો પણ એ, પટ બોલે તો પણ એ સર્વનો આત્મા જે છે એ હું છું. એ જ અંતેથી વિજાનંદવાન ભવતે નાતિવાદી. એ દ્રષ્ટિએ પણ આ બધા ખ્યાલો છે, પ્રત્યયો છે, એ બધા પ્રત્યયોની હવે કોઈ સત્યતા રહી નથી. સ્વર્ગ પણ એના માટે પરમાત્મા છે, નરક પણ પરમાત્મા છે, જીવન મુક્તિ પરમાત્મા છે, ધૈર્ય, વિવેકતા વગેરે. બહુનાત્ર કે મુક્તેન યોગ દૃષ્ટ્યા કિંચન. આ બધા પ્રકારના જે બધી વિશેષતાઓ છે, વિશેષતાઓ હવે એના મનમાં રહી નથી. માત્ર નામ રૂપને જોવામાં આવે તો પ્રત્યેક નામ રૂપમાં પોતાની વિશેષતા છે અને તેથી વિશેષતા જ ધ્યાનમાં આવે. પણ બધી વિશેષતાના અધિષ્ઠાન નિર્વિશેષતા તો એ જ માત્ર જેને એ આત્મા હોવાનો એ જ માત્ર પ્રકાશ રહ્યો જેના માટે. એના પ્રકાશમાં વિશેષતા પ્રકાશી પણ રહી હોય તો પણ વિશેષતાને કોઈ સત્યતા નથી ને. બહુનાત્ર કે મુક્તેન. તેથી તમે કેટલી વસ્તુનો નિષેધ કરો, બધી વિશેષતાનો નિષેધ કરી શકો છો. કેટલું બધું કહ્યું ને, ખુવા કરે ને કેટલી બધી વસ્તુઓ કહેવામાં આવે. ક્વ વિધિ, ક્વ ચ વૈરાગ્યમ, ક્વ ત્યાગ, ક્વ શમો વિવા, ક્વ બંધ, ક્વ ચ વા મોક્ષ, ક્વ હર્ષ, ક્વ વિષાદતા, ક્વ વિદ્યા ચ ક્વ વા વિશ્વમ, ક્વ દેહોહમ મમેતિ વા, ક્વ ધૈર્યમ, ક્વ ત્વઃ, ક્વ પ્રકાશ. ક્યાં છે આ બધું? અનેક વસ્તુ કેટલું કહીએ. બધું છે વ્યવહારના સ્તરે છે, એના સ્તરે કંઈ નથી. એના વડે જે છે બ્રહ્મ જ છે, આત્મા જ છે. ભુવનાત્ર કે મુક્તેન. ટૂંકમાં કેટલી વસ્તુનો અમે નિષેધ કરીએ. અસંખ્ય વસ્તુઓ છે. યોગ દૃષ્ટ્યા કિંચન પૂર્ણમેવા અવશિષ્યતે. યોગ દૃષ્ટિથી પૂર્ણતા સિવાય બીજું કાંઈ જ નથી. પશ્યંતિ જ્ઞાનચક્ષુષ. જ્ઞાનચક્ષુ છે એના માટે માત્ર પૂર્ણતા જ છે. તેથી બધા વિશેષતાઓ જે છે, બંધ કહો, મોક્ષ કહો, સ્વર્ગ કહો, નરક કહો, બધી અનેક વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું. એ વિશેષતાઓનો એને પ્રતીતિ નથી એમને, પણ એની દ્રષ્ટિમાં વિશેષતાઓ નહીં, એની દ્રષ્ટિ માત્ર બ્રહ્મનો જ પ્રત્યય પડે છે, પ્રત્યય જન્મે છે. ભલે સોની અનેક અલંકારો મનમાં સુવર્ણનો જ પ્રત્યય જન્મે. તે રીતે જ્ઞાની મહાપુરુષ મળે બ્રહ્મ પ્રત્યય જન્મે છે, આત્મ પ્રત્યય જન્મે છે. એની દૃષ્ટિની વાત કરવામાં બધા શ્લોકોમાં. જ્ઞાનીના ચિત્તમ તું પ્રાર્થના અનુતાપાદિ વિકારહિતત્વાદ અમૃતૈનૈવ પરમાનંदैव પૂરિતમિત્યાહ. જ્ઞાનીના ચિત્તમ, જ્ઞાની મહાપુરુષ ચિત્ત જે છે, પ્રાર્થના અનુતાપાદિ વિકારહિતત્વાદ. ચિત્તમાં પ્રાર્થના પણ નથી, સંતાપ પણ નથી, પશ્ચાતાપ પણ નથી, દુઃખ પણ નથી, વિષાદ પણ નથી. અમૃતેનૈવ પરમાપૂરિતમ. ચિત્ત અમૃતથી પૂરિત છે, પૂર્ણ છે. અમૃત શબ્દ પરમાનંદથી પૂરિત છે. અર્થાત પ્રાર્થના, પરિતાપ વગેરે આ જે દ્વંદ્વ છે એ પણ એના પરમાનંદના અભિવ્યક્તિમાં અવરોધ રૂપતા એ ન હોવાને કારણે પરમાનંદ વ્યક્ત થઈ રહ્યો છે. પરમાનંદની પ્રાપ્તિ માટે કે પરમાનંદ અનુભવ માટે એને પ્રયત્ન કરવો પડતો હોય તો સંભવિત થાય કે પ્રયત્ન ના કરે ત્યારે પરમાનંદ ના હોય. પણ પરમાનંદ સ્વરૂપ જ છે,
અને તેથી અને અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. સૂર્ય પ્રકાશી જ રહ્યો હોય, માત્ર વાદળોને કારણે એની પ્રતીતિ ના હોય. તેમ પરમાનંદ પ્રકાશી જ રહ્યો છે, પણ એની પ્રતીતિ નથી. આ બધા દ્વંદ્વ છે ને એ આપણા મગજને, મનને ખેંચી જાય છે. અને તેથી આત્મતત્વની જાણે કે પ્રતીતિ નથી, જાણે કે. એટલે કેવી રીતે એનું મન આ પ્રકારના દ્વંદ્વથી મુક્ત છે એ જ કહે છે પછીના શ્લોકમાં. નૈવ પ્રાર્થયતે લાભમ ના લાભે નાનુશોચતે ધીરસ્ય શીતલમ ચિત્તમ અમૃતે નૈવ પૂરિતમ. નૈવ પ્રાર્થયતે લાભમ. લાભમ ન એટલે પ્રાર્થના નથી, ઈચ્છા નથી, અપેક્ષા નથી. શેની પ્રાર્થના? લાભની પ્રાર્થના હોય હંમેશા. લાભની કેમ પ્રાર્થના કરવાની જરૂરિયાત છે? જ્યાં આંતરિક અતૃપ્તિ હોય, અસંતોષ હોય, પરિચ્છિન્નતા હોય, તો એવું નથી કે આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થના થઈ જ જતી હોય છે. અંદર અધૂરપ કે અતૃપ્તિનો અનુભવ થાય એટલે આપોઆપ જ આપણું મન તૃપ્તિ માટે, પૂર્ણતા માટે પ્રાર્થના કરવાનું છે. અંતરમાં પરતંત્રતા અનુભવ થાય એટલે મુક્તિની પ્રાર્થના કરવાનું જ છે. મુક્તિ માટે, પ્રેમ માટે, આનંદ માટે સહજ પ્રેમ છે. એટલું નહીં, પરંતુ એ પ્રકારની એવી અપેક્ષા પણ છે કે પોતે મુક્ત થવો જોઈએ. પોતે પોતાને મુક્ત જ જોવા ઈચ્છે છે, બીજું જોવા ઈચ્છતો નથી. મનુષ્ય માત્ર પોતાને મુક્ત જોવા ઈચ્છે છે, પ્રેમ સ્વરૂપ જોવા ઈચ્છે છે, આનંદ સ્વરૂપ જોવા ઈચ્છે છે. મૂળભૂત ઈચ્છા એ છે. પણ હવે અવિવેકને કારણે એવું માને છે કે અમુક વસ્તુ મને એ પ્રદાન કરશે, કારણ મારામાં તો પૂર્ણતા નથી. આ પ્રકારના પોતાના કહેવાતા અનુભવોને કારણે ભ્રમ સેવી રહ્યો માણસ કે અધૂરો છું, ઊણો છું, દુઃખી છું, આ પ્રકારનો ભ્રમ પોતાને માનતો હોય. અને તેથી અધ્યારોપ થાય કે બીજી વસ્તુ મારું દુઃખ દૂર કરશે, અધૂરપ દૂર કરશે. આમ પોતાના પરના અધ્યારોપને કારણે અન્ય વસ્તુ અધ્યારોપ, પછી એને મારે લાભ અને નુકસાન કરનારી દેખાય. તો નૈવ પ્રાર્થય તે લાભમ, લાભની પ્રાર્થના કરતો નથી. કયા લાભ? મુખ્ય તો લાભની કઈ પ્રાર્થના છે? કશાના લાભની? પૂર્ણતાના લાભની, મુક્તિના લાભની, અમૃતત્વના લાભની જ પ્રાર્થના છે. દરેક પ્રાર્થનાની પાછળ એક જ પ્રાર્થના છે, કોઈ વિવેક નથી. માટે પ્રત્યેક સંજોગોમાં એ જ પ્રાર્થના ભિન્ન ભિન્ન પ્રાર્થના રૂપમાં પરિણામ આવે. એટલે મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, એને લાભ માનતો હોય વસ્તુ જોઈએ. આમ દુન્યવી ચીજોની પ્રાપ્તિ કરવી, કઈ ચીજો? જેને પોતે સુખના, મુક્તિના સાધન માને છે. મૂળને સુખની પ્રાપ્તિ જોઈએ, પ્રેમની પ્રાપ્તિ જોઈએ, મુક્તિની પ્રાપ્તિ જોઈએ. એને કારણે સુખનું, પ્રેમનું, મુક્તિનું જેને સાધન માનો એની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે. નૈવ પ્રાર્થય તે લાભમ. કોઈ લાભની પ્રાર્થના કરતો નથી. લાભની જરૂરિયાતથી મુક્ત થઈ ગયા માટે. વિવેકી સાધક એ પ્રાર્થના જન્મે તો પણ એ પ્રાર્થનાને સમર્થન ના આપે. મુમુક્ષુ છે કે સાધક છે, હજી એની અતૃપ્તિ દૂર થઈ નથી, એ અતૃપ્તિ અનુભવે છે પણ એને સમર્થન નથી આપતો. આપણે વિવેક કહીશું. મનમાં અમુક આવે કે જન્મે પણ સમર્થન ના આપો.
આ યોગ આ બરોબર નથી, સ્વભાવની વિરુદ્ધ છે. સમર્થન આપીશ તો હું અજ્ઞાનને સમર્થન આપી રહ્યો છું, અવિવેકને સમર્થન આપી રહ્યો છું. આમ લાભની પ્રાર્થના ન કરવી એ સાધક માટે મૂલ્ય છે. કારણ કે એનામાં વિવેક છે કે આ મન જે માગી રહ્યું છે વાસ્તવમાં મનની ઈચ્છા પૂરી થાય એમ છે જ નહીં. એટલે બુદ્ધિમાં વિવેક છે, મન તો જૂની ટેવોથી જ કામ કરતું હોય છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ, આ વિવેક બુદ્ધિથી આવેગાત્મક મન છે કે સ્વભાવ છે, એને આપણે ધીમે 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 નિયંત્રિત કરવાનો છે. આ મન બધી વસ્તુનું સમર્થન દેખાડે છે, એને જોઈએ છે ને એટલે. અને ત્યારે બુદ્ધિ એટલે વેદાંતને લાવવાનો અંદર કે આ વસ્તુ ખરેખર સમર્થન યોગ્ય છે કે નહીં. યોગ્ય નથી એમ નથી કહેતા, પણ આપણે તપાસવાનું. આ લાભ અને એની વસ્તુ કોઈ રીતે સમર્થન યોગ્ય, કારણ કે અશી વસ્તુ લાભ આવી શકે એમ નથી, યા તો કારણ કે લાભ પ્રાપ્ત જ થયેલો છે. હું જરૂરિયાત હોય ભ્રમ છે, મારા વિશેની સત્યતા નથી, અને તે જરૂર પૂરી કરવા દ્વારા મારા ભ્રમને સમર્થન આપું છું. હવે એને માટે તો પ્રશ્ન જ નથી. સાધક અવસ્થામાં મૂલ્ય હતું એના માટે નહીં, હવે એનું મન પ્રાર્થના કરતું જ નથી, કારણ કે લાભમાં નિષ્ઠ છે. અલાભ એને અનુશોચિત, જેને લાભ કહેવાય એ વ્યવહારનું વર્ણન છે, અલાભ કહેવાય ને વ્યવહારનું વર્ણન છે. કશી વસ્તુની પ્રાપ્તિને લાભ માનવામાં આવે, કશી વસ્તુને ગુમાવવાને અલાભ માનવામાં આવે. અલાભેન સુવર્ણદાદી અલાભેન અનુશોચતી. અલાભથી એટલે ગેરલાભથી, ગુમાવવાથી એને મેળવવાથી એનામાં કોઈ પ્રકારની મેળવવાની પ્રાર્થના જન્મતી નથી, કે ગુમાવવાથી શોક જન્મતો નથી. ગુમાવી તો શોક જન્મને. સુવર્ણાદિ, જે સુવર્ણ વગેરેને સુખના સલામતીના સાધન માનવા આવતા હતા, ત્યારે લાભ માનવા આવતો હતો. ત્યારે સુવર્ણ વગેરે જ્યારે એનું નુકસાન થયું, એમાં એનાથી વિયોગ થયો, લઈ લેવામાં આવ્યું, ગુમાવવામાં આવ્યું, તો એને અલાભ કહે. એટલે લાભ એ કોઈ વ્યવહારની પરિસ્થિતિનું વર્ણન છે, અલાભ બીજી વર્ણન છે, બંને અવિવેકમાંથી જન્મ્યા છે. એટલે સાધક તો લાભ ને અલાભ ન કહે, એનું મન કહે તો એ ના, બુદ્ધિ ના કહે કે ના આ ખોટું છે. શાનો લાભ? કોને લાભ થયો? કયો લાભ? અથવા ચાલો પ્રારબ્ધ પ્રમાણે થયો વગેરે વગેરે. પણ આને અલાભ નામની વસ્તુ જ નથી, કારણ કે પૂર્ણતામાં કોઈ લાભ પણ ના હોય, અલાભ પણ ના હોય. તેથી એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, માટે કશી વસ્તુ કોઈ લાભની પ્રાર્થના ના કરે, કારણ કે એનાથી પૂર્ણતામાં વૃદ્ધિ ના થાય. કોઈ અલાભથી વ્યવહારના સ્તરે અલાભથી એની પૂર્ણતાની આંચ નથી આવતી, મળે ન અનુશોચતી. એને કોઈ શોક નથી, જન્મતો નથી. એ શોક કરતો નથી એમ નહીં, એને શોક જન્મતો નથી. આ પ્રકારે એનું મન આ દ્વંદ્વથી જ્યારે મુક્ત હોય ત્યારે અધીરસ્ય શીતલમ ચિત્તમ અમૃતેન એવ પૂરિતમ. હવે ધીરસ્ય, ધીર કહો, જ્ઞાની પુરુષનું ચિત્ત કેવું છે? શીતલમ ચિત્તમ, શીતળતા છે, કોઈ સંતાપ નથી. આ બંને સંતાપ છે. પ્રાર્થના પણ સંતાપ છે અને શોક પણ સંતાપ છે. ન શોચતી ન કાંક્ષતી વગેરે વગેરે. ન હૃષ્યતી ન દ્વેષ્ટી ન શોચતી ન કાંક્ષતી વગેરે વગેરે. આ બધું સંતાપ છે. હર્ષ પણ સંતાપ છે, શોક પણ સંતાપ છે, આકાંક્ષા સંતાપ છે. શીતલમ ચિત્તમ, આ બધા પ્રકારના સંતાપથી. એટલે સંતાપને આપણે ગરમી કહીએ તો સંતાપ. 3 પ્રકારનો તાપ કહેવામાં આવ્યો, આધ્યાત્મિક વગેરે. શીતલમ આધ્યાત્મિક આદિ તાપરહિતમ. સંતાપના દુઃખના 3 ઉદ્ભવ સ્થાન કહેવામાં આવ્યા,
અધ્યાત્મ, પોતાનું વ્યક્તિત્વ, અધિભૂત ભૌતિક જગત, અધિદૈવ દૈવી જગત, આ બધા એટલે ટૂંકમાં આ બધાને સંતાપનું દુઃખનું કારણ માનવા. આ લોકો દુઃખ જન્માવતા હોય છે એમ કહેવાય. માણસ શું કહે બિચારો? આ બધા પરિસ્થિતિ જન્મ આવે, એનાથી એને શોક કરવો, દુઃખ કરવું, એ તો જાણે એ કરતા જ હોય છે. આપણે અમુક વસ્તુને સુખ માનીએ એટલે બીજી પરિસ્થિતિને દુઃખ માનીએ. પરિસ્થિતિને સુખ માનતો આવે છે, મારે પરિસ્થિતિને દુઃખ પણ માને, સ્વાભાવિક છે. પુત્ર જન્મને સુખ માનવામાં આવે, મંગળ માનવામાં આવે, એથી વિરુદ્ધ દુઃખ માનવા આવે, સ્વાભાવિક છે. પણ આ પ્રકારની બધા આવી જાતની સાપેક્ષતાથી મુક્ત છે. જ્યાં સુધી વ્યવહાર જ એને મળે સત્ય એવું થાય, આ બધી સત્યથી બનાવવામાં અનેક પ્રકારના પ્રત્યાઘાત જન્માવે છે. બધું એને બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. લાભ કહો એ પણ પરમાત્માની અભિવ્યક્તિ, ગેરલાભ પણ એ છે. અર્થાત એક જ પરમાત્મા પર આત્મા વાસ્તવમાં ભિન્ન ભિન્ન રૂપે જગત રૂપે પ્રગટ થયો છે. લાભ કહો, ગેરલાભ કહો, મળવું કહો, ગુમાવવું કહો, આદાન કહો, છોડવું કહો, પકડવું કહો. શીતલમ ચિત્તમ, કશી વસ્તુ એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતી, સંતાપ જન્માવતી જ નથી. એનું ચિત્ત જ્યાં નિષ્ઠ છે એને કારણે કોઈ પ્રયત્ન વગેરે આ બધી વસ્તુઓની જે પોકળતા છે એટલે મિથ્યાત્વ બહુ સ્પષ્ટ છે. આપણે જેવી રીતે વ્યાપારની રમત રમતા હોય, લાખ રૂપિયા જીતા અને 2 લાખ હાર્યા તો કંઈ ચિંતા નથી થતી, કારણ કે એનામાં એને કોઈ સત્યતા નથી. અમૃતેનૈવ પૂરિતમ, કોઈ સંતાપ ન હોય ત્યારે પછી શું હોય? તો આનંદ જ હોય. તે સ્વભાવ છે. નિસ્વભાવ કયો ભાઈ? તો સ્વભાવનું વર્ણન કેમ કરવું? કે સ્વભાવનું વર્ણન કરવા માટે આપણે શબ્દો વ્યવહારના જ વાપરવા પડે ને. ધીર કહો, જ્ઞાની કહો, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, કશું છેવટે જે વર્ણન કરીએ બધા એ શબ્દો વ્યવહારના સ્તરે જ એના સ્વભાવનું વર્ણન કરે. એ પણ અનિર્વચનીય કહેવામાં આવ્યું કે પછી નિસ્વભાવ કહેવામાં આવે. પણ કંઈક તો વર્ણન કરવું પડે ને. અમૃતેનૈવ પૂરિતમ, અમૃત એટલે કે આનંદ. અમૃત શબ્દો જ્યાં દેવતાઓ પાસેથી આવ્યો, એ બધા અમૃતની કુંભ છે જેમાંથી લોકો માત્ર સૂંઘી જ શકે અને એનાથી આનંદ લે. અમૃત એટલે મૃત્યુમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, આનંદની પ્રાપ્તિ, એ પ્રકારનો ખ્યાલ છે અમૃત વિશે. પણ એ તો સ્વર્ગનું અમૃત થયું. વેદાંતની જે અમૃતની વાત કરે એ તો પરમાત્માનું અમૃત છે, પૂર્ણતા છે. અમૃત એને પૂર્ણ ચિત્તમ, એનું ચિત્ત તો અમૃતથી પૂર્ણ છે. તે શીતલ છે, ધૈર્ય ધરાવનારું છે, જ્ઞાનમાં નિષ્ઠ છે. પણ ચિત્તમાંથી કોઈ પ્રાર્થના જન્મતી નથી, ચિત્તમાં કોઈ શોક જન્મતો હોય. ઉક્ત પ્રાયમિવર્થમ પુનઃ પુનઃ ભંગી વિશેષણ વર્ણયતી. ઉક્ત પ્રાયમિવર્થમ, જે અર્થ કહી જ દેવામાં આવ્યો છે, લગભગ કહી દેવામાં આવ્યો છે. ટૂંકમાં હવે કંઈ નવું કહેવાનું રહ્યું નથી જોવા જઈએ તો. પુનઃ પુનઃ વારંવાર અષ્ટાવક્ર મુનિ માત્ર બસ એની અંદર જ રમી રહ્યા છે. એ રમણ કરી રહ્યા છે ને માટે અવસ્થાનું વર્ણન કરવાને કે બીજા શબ્દો ના હોય તો પણ એનું વર્ણન કરી જ રહ્યા છે. એ પોતાની પૂર્ણતા વ્યક્ત કરી રહ્યા છે. એનો સંતોષ થતો નથી. એટલે આપણે એમ લાગે કે ભાઈ એની જ વસ્તુ લગભગ કહેવાય રહી છે, છતાં પણ કહેવાય નથી, કારણ કે ભંગી અંતરેણ બીજા એકની એક વસ્તુ બીજી રીતે કહેવી. આ બધા કવિ કાવ્યના બધા શબ્દો છે, પણ એકનું એક જ છે, બીજી રીતે કહેવો. એટલે એને પુનરુક્તિ પણ ના, ભંગ્યાંતર છે એટલે બીજી રીતે કહેવાયું છે ખરું.
ઉક્ત પ્રાણવાદી વસ્તુ લગભગ કહેવાઈ ગયો છે એને બીજી રીતે કહેવામાં આવે છે. કેમ કહેવાય છે? અષ્ટાવક્ર મુનિ જેવા કેમ એકની એક વસ્તુ કયા કરે છે એક એક શબ્દમાં? એ કેમ? કારણ કે એમાં એ રમી રહ્યા છે. જ્ઞાન દશાયા સર્વોત્કૃષ્ટત્વ ખ્યાપનાય. અજ્ઞાન દશા સર્વોત્કૃષ્ટ છે. અજ્ઞાન દશાની સર્વોત્કૃષ્ટતા પ્રગટ કરવા માટે, ખ્યાપન કરવા માટે, વ્યક્ત કરવા માટે કહી રહ્યા છે. ભાઈ શું કહું તમને? શું ના કહું? શું કહું તો કંઈક કહેવાનું, શું ના કહું? બંને વસ્તુ થઈ ગઈ. જે કહેવાનું છે એ કહેવાઈ ગયું છે, છતાંય પણ એને એની રીતે કહી શકાય છે પણ ખરું. જે કહેવાઈ ગયું છે એને બીજી રીતે કહી શકાય છે અને માટે એનું વર્ણન ચાલુ જ રાખે છે, કારણ કે એમાં રમણ કરી રહ્યા છે કે એનું મહત્વ સમજાવે. આ જ વસ્તુ છે, આ જ પ્રાપ્ત કરવાનું છે. તેથી જ્ઞાન સર્વોત્કૃષ્ટત્વ ખ્યાપના. અભ્યાસ કરવામાં આવે, વારંવાર કહેવામાં આવે ત્યારે જ્યારે વસ્તુ મહત્વની હોય. તેથી મહત્વનું ખ્યાપન કરવા માટે, સર્વોત્કૃષ્ટતાનું ખ્યાપન કરવા માટે 82મા શ્લોકમાં કહે છે ન શાંતમ સ્તૌતે નિષ્કામઃ ન દુષ્ટમપી નિંદતે સમદુઃખ સુખસ્તૃપ્તઃ કિંચિત કૃત્યમ ન પશ્યતે. નિષ્કામઃ શાંતમ ન સ્તૌતિ. નિષ્કામઃ દુષ્ટમપી ન નિંદતે. નિષ્કામઃ સમદુઃખ સુખ તૃપ્ત. એ તૃપ્ત કહેવું જોઈએ જોડે જોડે. તૃપ્ત યસ્માત તૃપ્ત તસ્માત નિષ્કામઃ. તૃપ્ત સન તૃપ્ત હોવાને કારણે નિષ્કામ. તૃપ્તિ અને કામના સાથે જઈ ના શકે. અને કામના તો માત્ર અવિદ્યાની જ ઉપજ છે. તૃપ્તિ તો વાસ્તવિક સ્વરૂપ છે. એટલે તમઃ પ્રકાશ એક સાથે ન જઈ શકે. કામના તો તમઃની અજ્ઞાનની ઉપજ છે. તૃપ્તિ તો સ્વયં પ્રકાશ જ્ઞાન જ છે. તેથી કામના કહો, અતૃપ્તિ કહો, અધુરપ કહો, એ તૃપ્તિ સાથે સંભવી ના શકે. તૃપ્ત અતએવ નિષ્કામ. બધું કહેવાય જ ગયું છે. એટલે ટૂંકમાં નવું આપણે કંઈ કહી રહ્યા જ નથી. આજે જે કંઈ કહી રહ્યા છે એ બધું કહેવાય જ ગયું છે. દરરોજ લગભગ એવું જ છે. થાય પણ તો આપણને કહેવું ગમે છે ને સાંભળવું ગમે છે. મહાનતાની એ છે ને કે આ એક મૂળ તો આપણો સ્વભાવ જ છે. આ સત્ય છે. એટલા જ માટે એની ગાથા ગાવી ગમે. કથા જેવું આપણે ભગવાનની કથા કરતા હોઈએ તો ભગવાનના ગુણગાન ગાઈએ તો એનો સંતોષ થાય જ નહીં. તેવી રીતે આત્મતત્વના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. એ તત્વમાં નિષ્ઠ જે છે, જીવન મુક્ત, એના ગુણગાન ગાવા દ્વારા. ગુણગાન તો જીવન મુક્તના ગવાઈ રહ્યા છે, પણ જેને કારણે જીવન મુક્ત છે એ આત્મતત્વના ગુણગાન ગવાઈ રહ્યા છે. તો તૃપ્ત તસ્માત નિષ્કામ. કામના તો અવિદ્યાની ઉપજતી માટે રહી નથી. અથવા અકામયમાન, અકામ, નિષ્કામ, આપ્તકામ, આત્મકામ. આ જ્ઞાનને કારણે કામનાઓ જતી રહી છે. કામના વસ્તુ જ અજ્ઞાનની ઉપજ હતી. કશી વસ્તુને કામનાનો વિષય માનવાને કારણે તો મને પોતાને જરૂરિયાતો માનવાને કારણે કેમ ઈચ્છન કશે કામ આવે. આમ ઈચ્છાને સત્યતા આપવાને કારણે હું કામી હતો, કામના કરનારો હતો. પછી સંપૂર્ણ દૂર થઈ જાય, કારણ કે માત્ર જ્ઞાનની ઉપજ છે. નિષ્કામતા અને વારંવાર કેમ કહેવામાં નિષ્કામ, વારંવાર કેમ કહેવામાં આવે છે?
કામના માત્ર અજ્ઞાનની ઉપજ છે. તૃપ્ત એ તો સ્વરૂપ છે. અંતેથી કામના સંભવી જણાશે કે તૃપ્તિમાં. તેથી ન સ્તવતી શાંતમ ન સ્તવતી શાંતમ શાંત્યાદિ શુદ્ધ સત્વગુણયુક્તમ ન સ્તવતી. કોઈ શાંત મનુષ્યની વાત કરે છે. કોઈ શાંત મનુષ્ય સ્તુતિ નથી કરતા. નિષ્કામ વિદ્યા કામ કર્મહીનો જ્ઞાની. અવિદ્યા જોઈએ ખરેખર તો અવિદ્યા કામ કર્મહીનો જ્ઞાની. કારણ કે છે ને કામના અવિદ્યા એટલે કે અવગ્રહ ચિહ્ન પણ ઉમેરી શકાય. અવિદ્યા કામ કર્મહીનો જ્ઞાની. અવિદ્યા નથી માટે કામના નથી, માટે કર્મ નથી, માટે નિષ્કામ. કામનાનું કારણ અવિદ્યા છે. અવિદ્યા નથી માટે કામના નથી, માટે નિષ્કામ છે. એટલે કેવો છે? જ્ઞાની છે. અવિદ્યા કેમ જ્ઞાની છે? તો એનામાં સ્તુતિ જન્મતી નથી, સાથે એનામાં નિંદા પણ જન્મતી નથી. સ્તુતિ શું છે? કોઈકના ગુણ જે છે ગુણનું ગાન કરવું, વાસ્તવિક હોય કે કલ્પિત હોય એ પ્રકારે કોઈના ગુણનું ગાન કરવું એને આપણે સ્તુતિ કહીએ. તે રીતે કોઈના દોષનું ગાન કરવું નિંદા કહીએ. પણ પૂર્ણતામાં ગુણ પણ દેખાતો નથી, દોષ પણ દેખાતો, બંને વાસ્તવમાં તો મિથ્યા જ છે. એટલે કે માત્ર એ અમુક સ્તરના છે ખરા ગુણ દોષ. એક સમય મહત્વના પણ હતા. ગુણ શું છે, દોષ શું છે? ક્યાં? કારણ કે આ આત્મતત્વ ગુણ દોષ બંનેથી અસ્પૃષ્ટ છે. ગુણ દોષ બંને કેવા છે? સાપેક્ષ છે. ગુણના સંદર્ભમાં દોષ છે, દોષના સંદર્ભમાં ગુણ છે, અને નિરપેક્ષ તત્વ તો બંનેથી પર છે. એટલે કોઈને ગુણી એવું જોતો નથી. શું જુએ છે? વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી. એના દ્રષ્ટિમાં અતિવાદ નથી. આત્મતત્વ સિવાય બીજું કોઈની દ્રષ્ટિમાં છે જ નહીં. અને કે ગુણ પણ નથી, દોષે પણ નથી. વાત સાચી છે કે શાંત્યાદિ સત્વગુણયુક્ત. જ્યાં વ્યક્તિત્વમાં સત્વગુણ છે ત્યાં શાંતિ વગેરે હોય અને તેથી વ્યવહારમાં સ્તુતિ થતી હોય. જ્યાં રજોગુણ કે તમોગુણની પ્રધાનતા છે ત્યાં દુષ્ટતા હોય, વ્યવહારમાં નિંદા પણ થતી હોય. ત્યારે એ વ્યક્તિત્વને સત્યતા આપવામાં ત્યારે, પરંતુ એ વ્યક્તિત્વ જેના પર આધારિત છે એને તો એ સ્પર્શતું જ નથી. ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આમ સાત્વિકતા, રાજસતા, તામસતા બધા કહેવાય છે ક્ષેત્રના ધર્મો છે. ક્ષેત્રજ્ઞ શું કહેવામાં આવે કે ક્ષેત્ર અત્યંત ભિન્ન નિર્વિકાર અસંગ ચિત્ત સ્વરૂપ. તે જે નિર્વિકાર છે, અસંગ છે, ચિત્ત સ્વરૂપ છે, એ ક્ષેત્રના કોઈ પણ પ્રકારના ગુણ હોય સારા કે ખરાબ એને કશું સ્પર્શતું નથી. માટે પહેલાં બધી સ્તુતિ થતી હતી, કઈ વ્યક્તિત્વને સત્યતા આપવામાં આવતી હતી અને વ્યવહારમાં બરોબર છે. પણ જ્યારે જ્ઞાની પુરુષ જોયું કે વ્યક્તિત્વ તો માત્ર નામ રૂપના સ્તરે છે, એ કોઈ રીતે વ્યક્તિને પર પુરુષને સ્પર્શતો નથી, પ્રકૃતિના સ્તરે છે. દૃષ્ટિ બદલાઈ ગઈ. એટલે પુરુષને સ્તુતિ નથી કરતો, પુરુષની નિંદા નથી કરતો. બાકી શાંતની સ્તુતિ ના કરે અને દુષ્ટની નિંદા ના કરે. જો એને દુષ્ટ દેખાતો નિંદા થઈ જ જાય. એને સજ્જન દેખાતો હોય તો સ્તુતિ થાય, એને દુષ્ટ દેખાતો હોય તો નિંદા થાય. એને એવો સજ્જન દુષ્ટ દેખાતો નથી. એને શું દેખાય? માત્ર પરમાત્મા જ દેખાય. ટૂંકમાં વેશ છે એના મનમાં કોઈ પ્રકારનો આવે કે પ્રત્યાઘાત જન્માવતો કે આ વેશ એ વેશ છે બહુ દ્રઢ છે. વેશને સત્યતા માનો આવતી હતી જન્મો જન્મથી, અને તેથી એ સંસ્કાર કાઢતા બહુ વાર લાગી હોય. અભિનેતાને બરોબર ઓળખી ગયા પછી ગમે તે વેશમાં આવે પછી આપણે છેતરાઈ જતા હતા. આબેહૂબ નકલ કરે કે આપણે ખ્યાલ પણ ના આવે.
ભગવાન એ આબેહૂબ નકલ કરીને આવે છે અને ખ્યાલ જ ના આવે કે આ ભગવાનનો વેશ હો. પછી હું બરોબર ઓળખી ગયો, ગમે તે વેશમાં આવે. સાધુ કે મૃત્યુના વેશમાં આવો ને કંઈ વાંધો નહીં, હું કંઈ ડરવાનું નથી. અને તેથી એની દ્રષ્ટિમાં શાંત હોત તો સ્તુતિ હોત, દુષ્ટ હોત તો નિંદા. આપણે જેને શાંત કહીએ છીએ એની સ્તુતિ એનાથી થતી નથી, અન્ય લોકો જેને દુષ્ટ કહે છે એની નિંદા થતી નથી. સમ દુઃખ સુખ, સુખ દુઃખ એ સામાન્ય સંજોગો કહેવામાં અનુકૂળ પ્રતિકૂળ એમાં સમાન છે, કારણ કે ત્યાં સમાન તત્વમાં જ એનું ચિત્ત છે ને નિષ્ઠા. સમ દુઃખ સુખ સ્વસ્થ, ત્યાં અહીંયા તૃપ્ત કહ્યું. સમ દુઃખ સુખ સ્વસ્થ, સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયોધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયો તુલ્ય તુલ્યો મિત્રાય પક્ષયો. ભગવાને બધું જ કહી દીધું. વારંવાર સુખ દુઃખમાં સમત્વ બુદ્ધિની ખૂબ ત્યાં આગળ ભગવદ્ ગીતાની અંદર એની ખૂબ મહત્તા કહેવામાં આવી છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણૈવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખાક્ષમી. દુઃખ અને સુખમાં સમાન છે. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી, એવું કે એ તો મૂલ્ય છે. પણ સુખ દુઃખ પણ એક જ પરમાત્મા આ વેશમાં, સુખ દુઃખના વેશમાં છે. તો પછી એ વેશથી હવે કોઈ રીતે પ્રભાવિત થતો નથી. આમ કેવી રીતે કોઈ પણ પ્રકારના વેશથી, સંજોગોથી પ્રભાવિત થતો જ નથી, કારણ કે કોઈ પણ વેશ કે સંજોગો એનામાં એની નિષ્ઠામાંથી વિચલિત કરતી નથી, એને મિથ્યાત્વને એને આત્મનિષ્ઠામાં વિચલિત થતો જ નથી. ગુણાવર્તન તેવ યો તિષ્ઠિત નહીં ગતે, ગુણોનો ખેલ ચાલી રહ્યો છે. સમ દુઃખ સ્વસ્તૃપ્ત કિંચિત કૃત્યમ ન પશ્યતિ તૃપ્ત સન્ન કિંચિત કૃત્યમ ન પશ્યતિ. તૃપ્ત છે શું કરવાનું? કૃત્ય એટલે કંઈ કરવાનું નથી. હવે જે કશું કરવાનું હોય તૃપ્તિ માટે જ કરવાનું હોય. તો જે પ્રાપ્ત કરવાનું હોય પ્રાપ્ત થયા પછી શું કરવાનું રહે? એ માટે કિંચિત કૃત્યમ આ બધી વસ્તુ કહેવાય જ ગઈ છે ભંગ્યંતરેણ, છતાંય પણ ભંગી વિશેષણ બીજી રીતે કહેવામાં આવે છે. ત્યારે જ્યારે થોડો જુદો સંદર્ભ ઊભો કરીને કહેવામાં આવે, તૃપ્ત કહેવામાં આવે, એ જ કહેવામાં આવે, ધીર કહેવામાં આવે, યોગી કહેવામાં આવે. આ પ્રકારે હજી અષ્ટાવગ સંતોષ થયો નથી. પોતે જ અનુભવી રહ્યા છે જેમ અનિષ્ઠ છે, અને જે પોતાના શિષ્ય એ પ્રકારે પ્રાપ્ત કરે એવી ઉત્કંઠા ધરાવનારા છે. અને કેવી રીતે પોતાનો શિષ્ય ગ્રહણ કરે, કઈ રીતે એ પણ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ સ્થિતિ પ્રાપ્ત કરે, એ પ્રકારની ઉત્કંઠાને કારણે બડા સ્વામીજી કે કદાચ હજી જુએ છે કે પેલા હજી બરોબર પ્રાપ્ત થયું નથી, હજી આટલું કહેવા છતાં પણ હજી એને બરોબર નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી. તો ચાલો કયા જ કરો. એમને કહેવામાં કોઈ પ્રકારની તકલીફ નથી, કારણ કે એ તો આનંદ જ વ્યક્ત થઈ રહ્યો છે. એટલે સાંભળવામાં પણ કોઈ પ્રકાર તકલીફ નથી, કારણ કે એમાં પણ આનંદ છે. અમુક વસ્તુઓ વારંવાર કહેવી ગમે, વારંવાર સાંભળવી ગમે એવું આ છે. આમ જેને ભગવાન પ્રેમ છે એના ગુણોથી ત્યારે તૃપ્ત થાય જ નહીં. એટલે ભગવાનને કહેનાર કે ભાઈ ભગવાન આપના અમૃત વચન સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી. તો એમને ભગવાને વર્ણનમાં તૃપ્તિ નથી ને પેલા સાંભળવામાં તૃપ્તિ નથી. આવું જ્યારે હોય ત્યારે પછી સુંદરમાં શ્રેષ્ઠ સંવાદ થાય. એ પ્રકારે અહીંયા સંવાદ ચાલી રહ્યો છે, આપણે આગળ જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।